રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર વરસાદ વરસ્યો। ગોંડલ જસદણના બોર્ડરના ગામડાઓની અંદર વરસાદ, ધોધમાર વરસાદ વરસ્યો। 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ। કપાસ, મગફળી સહિતના પાકને થશે ફાયદો। તો ફરી એકવાર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે। ગોંડલ જસદણના બોર્ડરના ગામડાઓની અંદર વરસાદ થઈ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારની અંદર અહીં ધોધમાર વરસાદ 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। આ વરસાદને કારણે કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો થશે। તો ગોંડલ જસદણના ગ્રામ્ય વિસ્તારોની અંદર સારો વરસાદ થયો છે। ધોધમાર 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારની અંદર વરસ્યો છે। તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સારો વરસાદ વરસી રહ્યો છે। ખીરસરા, વાજડી, રાતૈયાની અંદર વરસાદ છે। બાલસર, વાગુદડ સહિતના ગામડાઓની અંદર પણ વરસાદ છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સારો વરસાદ વરસી રહ્યો છે। લોધિકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। ખીરસરા, વાજડી અને રાતૈયાની અંદર વરસાદ છે। તો બાલસર, વાગુદડ સહિતના ગામોની અંદર પણ સારો વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે। લોધિકાના ગ્રામ્ય વિસ્તારો છે, ખીરસરા, વાજડી, રાતૈયા, આ તમામ ગામડાઓની અંદર સારો વરસાદ છે। બાલસર અને વાગુદડ સહિતના ગામોની અંદર પણ સારો વરસાદ થઈ રહ્યો છે। રસ્તા થયા પાણીમાં ગરકાવ, દુકાનોમાં પણ ઘૂસી ગયા વરસાદી પાણી। દ્રશ્યો છે ભુજ શહેરના। આજે ભુજમાં વરસ્યો ધોધમાર વરસાદ અને હંમેશની જેમ ભુજનો બસ સ્ટેશન વિસ્તાર બેટમાં ફેરવાયો। સવારથી જ ભુજમાં હતું ઉકળાટભર્યું વાતાવરણ। બપોરે એકાએક વરસાદ તૂટી પડ્યો। વરસાદને લઈ ભુજના બસ સ્ટેશન પાસે રસ્તા પાણીમાં ગરકાવ થયા, જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વાહન બંધ પડી જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી। બસ સ્ટેશન પાસે દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। આ સ્થિતિને લઈ ભુજ નગરપાલિકા સામે લોકોમાં રોષ ફેલાયો। ભુજ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા। તો ભુજ શહેર પાસેના કુકમા, માધાપર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। ભુજ ઉપરાંત નખત્રાણા, ભચાઉ અને મુન્દ્રા તાલુકામાં વરસાદ વરસ્યો। નખત્રાણા તાલુકાના પદ્ધર, થરાવડા, મથલ, શેખપીર, ગડા સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ। શેરીઓમાં વહી રહ્યા છે વરસાદી પાણી। દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના માલપુરના। આજે વહેલી સવારે માલપુર શહેર અને તાલુકાના ગામોમાં વરસ્યો ધોધમાર વરસાદ। વરસાદને લઈ માલપુરના માર્ગો ઉપર નદીની જેમ પાણી વહેતા થયા। તો માલપુર તાલુકાના મોર ડુંગરી, બેમપુર, રૂગનાથપુર, અંબાવા, કોયલિયા, સોનિકાપુર સહિતના ગામોમાં પણ વરસ્યો વરસાદ। વરસાદને લઈ મગફળી, કપાસ અને સોયાબીનના પાકનું વાવેતર કરનાર ખેડૂતોમાં ખુશી ફેલાઈ। અરવલ્લી જિલ્લામાં સિઝનનો 11% વરસાદ વરસી ચૂક્યો છે। 2 દિવસના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં આજે વરસ્યો વરસાદ। જિલ્લાના મુખ્ય મથક પાલનપુર અને અમીરગઢ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો। અમીરગઢ તાલુકાના બાલુંદ્રા, વેરા, કાળીમાટી સહિતના ગામમાં વરસાદ વરસ્યો। કાચો સોનો રૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ। વડિયા શહેરમાં વરસ્યો વરસાદ। 3 દિવસના વિરામ બાદ વડિયામાં ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ। સવારથી જ વડિયામાં હતું વાદળછાયું વાતાવરણ। તેવામાં બપોરે ધીમી ધારે વરસાદ વરસ્યો। તો વડિયા તાલુકાના અમરાપુર, દેવગામ, લુણીધાર ચોકી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો। વરસાદને લઈ ધરતીપુત્રોમાં આનંદ છવાયો। તો રાજકોટ જિલ્લાના ગોંડલ અને જસદણ તાલુકાના ગામોમાં વરસ્યો વરસાદ। ગોંડલ તાલુકાના વાસાવડ આસપાસના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ। જૂનાગઢ શહેરમાં વરસ્યો વરસાદ। શહેરમાં મધુરમ, મોતીબાગ, સરદારબાગ, ટીંબાવાડી, આઝાદ ચોક, કાળવા ચોક સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સવારથી જ જૂનાગઢ શહેરમાં હતું ઉકળાટભર્યું વાતાવરણ। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। મુંબઈ, જ્યાં મોડી રાત્રે વરસ્યો મુશળધાર વરસાદ અને મુંબઈકરોનું જનજીવન થયું અસ્તવ્યસ્ત। જમાજમ વરસાદ વરસતા મુંબઈના અનેક વિસ્તાર થયા જળબંબાકાર। ચૂનાભટ્ટી વિસ્તારમાં તો કેડસમા પાણી ભરાયા। તો કિંગ સર્કલ વિસ્તારમાં રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। કિંગ સર્કલ પર રસ્તા પાણીમાં ગરકાવ થતા ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ।
બાંડુપ, વિલેપાર્લે અને કુર્લા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા. એલબીએસ રોડ પર દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા, જેને લઈ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. મુશળધાર વરસાદને કારણે મુંબઈ શહેરની રફતાર ધીમી પડી ગઈ. શહેરની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન અને બસ સેવા પણ પ્રભાવિત થઈ. રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થતાં લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે. કુર્લા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે, તો દાદર રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા છે. મરીન ડ્રાઈવ પર દરિયો તોફાની બન્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે વરસાદને લઈ હવાઈ સેવા ઉપર પણ અસર પડી. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર અંદાજે 50 ફ્લાઇટ રદ કરી દેવી પડી.